તો ગાઈઝ કેવો લાગ્યો પ્રેન્ક મને કહેજો. આપણે હોગડોગ લઈ જાવું કૂતરો ગરમ કરેલો. ગુડ ઇવનિંગ, કેમ છો બધા? મજામાં જ રહેવાનું યાર, ખોટી ચિંતા કરવાની નહીં. ચિંતા ચિતા સમાન છે ભાઈ. આજે વ્લોગ ચાલુ કર્યો છે બહુ મોડો, કેમ કે મારે થોડું કામ હતું અને હું કામમાં હતો, એટલે પછી મને પ્રિય આવીને કીધું કે આજે છે મંગળવાર હોય એટલે મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા જવું પડે. એટલે એવું કંઈ આમ ઓલું છે નહીં કે ફરજિયાત જવાનું, પણ જઈએ તો સારું. તો અમે દર મંગળવારે જઈએ છીએ. આ વખતે હું તમને બતાવું છું કે અમે જઈએ છીએ મોગલધામ નંદાણા. આજે મંગળવાર છે એટલે માતાજીના દર્શને, બરોબર. અને ત્યાંનું આખું બધું શું છે, કઈ રીતના છે, અમુક મિત્રોને ખબર નહીં હોય. આ બાજુના છે મિત્રોને ખબર છે, પણ દૂરના જે મિત્રો છે એને ખબર નહીં હોય, બરોબર. એટલે હું તમને બધું બતાવી દઈશ કે કેવું ત્યાં બધું છે, બરોબર. એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જૂના હોય તો શક્કરપારા ખાઈ લેજો, અને જો શક્કરપારા ન ભાવે તો આને કહેજો એટલે એ બનાવી દી તમને ભજીયા, બરોબર. તો શું કરતી હતી વાહ ઊભી? આમાં ચોકલેટ હલવાઈ ગઈ તો આમ ખાતી હતી. કાલના પ્રેન્કમાં હું હાબુ હલવાઈ ગયો તો ખબર યાર. મને મજા આવી યાર, કાલના પ્રેન્કમાં બહુ મજા આવી. હજી મિત્રો બધા ને ઘણા બધા કોમેન્ટ કરે યાર બહુ મસ્ત પ્રેન્ક હતો, મસ્ત પ્રેન્ક હતો. અમુક મિત્રો એવી કોમેન્ટ કરી કે ભાઈ આવો કેમિકલ વાળો પ્રેન્ક ના કરાય, હવે ક્યારેય ના કરજો, બરોબર. પણ એમાં એવું હતું, પ્રિયાએ ઓગાડ્યું નહોતું, એને સીધું ડાયરેક્ટ ખાઈને ખબર પડી એટલે એને થૂકી નાખ્યું હતું, બરોબર. ઓગાડ્યું નહોતું એટલે એટલો અમને બેનિફિટ રહ્યો. મિત્રો કદાચ ઓગાડ્યું હોત તો મારે તો ઓગાડ્યા પછી થૂકાય તો નહીં, અંદર બધું સાફ થઈ જાય ને, આમ સાબુ ત્યાં અંદર શું સાફ. આખો દિવસ મને આખી અડધી રાત સુધી મને ફીણ જ વૈરા રાખ્યા. ખોટી નહીં ને ખાવા ગયા ને, બરોબર. ત્યારે એમ કે ઓહ યાર તો બહુ મજા આવી ખાવાની. ઓલું બધું જે ઓલો સાબુ ખાધો તો ને ઈ ઓલું થઈ ગયો હે ના. મિત્રો આવા પ્રેન્ક કરવાનું મહેરબાની કરીને કોઈ કહેતા નહીં. ના કોઈ કીધું કોઈ નથી, મેં મારી રીતે કર્યો. આ પાને સમજાવજો, કેમ કે આ માણાને પ્રેન્ક ની વાહે અને વિદ્યા ની વાહે તો માણા મારી નાખે એવા છે માણસો. બોલ આવા હે આજકાલનો પ્રેમ. ના મને કે યાર બહુ મસ્ત પ્રેન્ક હતો, આપણે આમાં બહુ મસ્ત બધા લોકો આમ જોશે ને. કઈ વાંધો નહીં મિત્રો, તમે બધા કન્ટિન્યુ રહેજો, બરોબર. અમે જઈએ છીએ, અમે તમને બધું બતાવશું કે શું છે, શું કઈ રીતના છે, કઈ રીતના નથી. પણ એક મિનિટ ચાલુ રાખો. ક્યાં ગઈ શું હે? કશું જ નહીં. હે હું એકદમ સીધી છું. ના હમણાં શું કરતી? કશું જ ન કરું. સાચું બોલ. તમને કઈ કહેવાય યાર, મોટા માણસો તમે. ભાઈ અમે મોગલ માતાજીના મંદિરે ફાઇનલી પહોંચી ગયા છીએ. પણ છે ને આરતી ચાલુ હતી એટલે અમે છે ને તમને કંઈક બતાવી નાખીએ, કેમ કે આરતી ચાલુ હોય ને ત્યારે અહીંયા શૂટ કરવાની મનાઈ છે. અહીંયા બોર્ડ પણ ઘણા મારેલા છે ને આપણે એવું કરવું પણ ના જોઈએ, કેમ કે ઘણા મંદિરના પરિસરનો એવો કંઈક નિયમ હોય કે આ વસ્તુ નહીં કરવાની, એટલે એ વસ્તુ આપણે ન કરાય. પછી નિયમ તોડીએ ને આપણે લોકો ખીજાય એના કરતાં એ ન કરવું સારું, બરાબર. તો ફાઇનલી અમે મંદિર પહોંચી ગયા છીએ અને જોઈ લ્યો માતાજીના ધજાના દર્શન કરી લ્યો. અને આ મંદિર છે આ રીતના આખું. આ બધું હમણાં નવું બનાવ્યું છે, આ બધું છે ને એ બાકી પહેલાં હતું નહીં, પણ બહુ સરસ થઈ ગયું છે. આ બાજુ ટોયલેટ બાથરૂમની એ બધું બને છે, આ બાજુ આખા શેડ ને એવું બધું બનાવ્યું છે અહીંયા રહેવાનું. સામે અંદર માતાજીનો સ્થાપના કરેલી છે, બરાબર. પણ ત્યાં પણ વિડીયો શૂટ કરવાની મનાઈ છે, બરાબર. એટલે અમે વિડીયો શૂટ નથી કરતા. કેવું લાગ્યું આવીને? તો બહુ મજા આવી. નજારો જોઈને એમ થાય કે આપણે ઉભી રહે સામું કેમ તું બોલ ને તો આપણા વ્યુઅર્સને સંભળાતું નથી. મેં ઘણાની કોમેન્ટ વાંચી કે ભાઈ સંભળાતું નથી, બેનને કેવો વધારે બોલે, બરોબર. એટલે હવે તું બોલ. આવીને બહુ જ મજા આવી. બીજા નંબરની વાત એ કે અહીંયા આવીએ ને એટલે આમ ખરેખર દિલથી સુકૂન મળે નજારો જોઈને. અને બીજું કે આના નાક ઉપર તમે જુઓ કંકુ પડ્યો છે, કેટલા નસીબદાર છે, મારા કરતાં પણ વધારે. હા નાક ઉપર કંકુ પડ્યો. આ બધી નેચરલ વસ્તુ છે દોસ્તો. આ ઓટોમેટિક મેં કંઈ આમ કરીને કર્યું નથી, મેં ખાલી આમ કરીને આમ તિલક કર્યું હતું, પણ એ ઓટોમેટિક પાછું નીચે આમ ઉતરી ગયું. પણ એ બધા એમ કે બહુ સુકૂન, સોરી સુકૂન નહીં, બધા એમ કે એ શું કે
સુકન કહેવાય, સુકુન નહીં સુકન કહેવાય, કે નાક ઉપર જે કપાળે કરે અને પછી નાક ઉપર એ કંકુ ખરે. હાથે કરીને આપણે આમ ચાય કરીને નહીં તો ભાઈ આમ કર્યું અને આમ થોડોક આમ કર્યું એટલે પડી ગયું, એ રીતના નહીં. તો ઓટોમેટિક પડે ને એ બધું આમ શું કહે સુકૂન સુકન કહેવાય, સુકૂન નહીં સુકન કહેવાય. ભાઈ અહીંયા આવીને ખરેખર સુકૂન તો મળે જ છે, પણ અહીંયા એટલી બધી આમ પીસ આમ શાંતિ હોય ને કે આમ મજા આવી જાય. આમ ટૂંકમાં આજે છે ને મંગળવાર છે એટલે ભક્તોની ભીડ એટલી બધી છે ને કે તમે વાત ન કરો. હજુ તો થોડાક ઓછું થઈ ગયું છે થોડું ઘણું, બાકી અમે જ્યારે આવ્યા ને મેં તમને આગળની થોડુંક રિવાઇન્ડ કરો એટલે તમને દેખાશે બધા બેઠા હતા, બધું નજારો બહુ મસ્ત હતો. કેમ કે મંગળવાર હોય એટલે પબ્લિક બહુ થાય અહીંયા, બધા દર્શન કરવા આવે. આજુબાજુના ગામને તો ચાલીને આવે, કેમ કે બહુ દૂર ના થતું હોય, 5-10 કિલોમીટર થતું હોય એટલે બધા હાલીને આવે. અમે 1-2 વાર આવ્યા છે હાલીને, હું નથી આવ્યો, આવી હતી પણ ક્યારેક ઉઘાડા પગ હતા એટલે એને બોલો ફોડલા ઉપડી ગયા હતા એટલે અડધેથી એકવાર પૂરું કર્યું હતું, એકવાર અડધેથી મુકાઈ ગયું છે. હવે પાછું અમારે અડધેથી ચાલુ કરવાનું છે, બરાબર. હવે ક્યારે માતાજીનો હુકમ થાય બરાબર પછી ચાલુ અમે કરીએ. તો ભાઈ આ રીતના આખું બધું મંદિર ને બધું છે, બહુ જૂની કહાની છે. હું તમને આખું જાણી અને પછી કહું કે ક્યારથી આની ઉત્પત્તિ થઈ, ક્યારે આ શરૂઆત થઈ, ક્યારે માતાજી આવ્યા, શું છે આ તે બધું તમને કહીશ. પણ તમારે એના માટે વ્લોગમાં કન્ટિન્યુ રહેવું પડશે, તો કન્ટિન્યુ રહેજો. ભાઈ અમે લોકો જઈ રહ્યા હતા ઘરે, પણ અચાનક અમે પ્લાન બનાવ્યો કે આજે ભરતભાઈને જઈને અમે સરપ્રાઈઝ આપીએ. તો આપણે એના માટે સરપ્રાઈઝ અહીંથી લઈ જ જવાનું છે અને એને જઈને સરપ્રાઈઝ આપવાનું છે. ભલે એણે એ વસ્તુ કરી લીધું હોય બરોબર, તોય છતાંય આપણે એને જઈને સરપ્રાઈઝ આપવાનું છે, બરોબર ને? ચાલો આપણે ધીમે ધીમે નીકળીએ. મિત્રો આપણે ભરતભાઈ માટે છે ને જમવાનું લઈ જવું છે મસ્તીને, એને ખબર નથી બરોબર, પણ આપણે લઈ જવાનું. શું લઈ જવું આપણે હોગડોગ લઈ જવું, કૂતરો ગરમ કરેલો. પાછું બોલતો હોગડોગ લઈ જવાનું. હોગડોગ તમારી ક્યાંય હોગડોગ મળતો હોય ને તો અમને કહેજો બરોબર, અમારે હોગડોગ લઈ જવાનું. તો ભાઈ આપણે ફટાફટ પેલા જમવાનું લઈ લઈએ પછી હું તમને બતાવું. ફાઇનલી ભાઈ જમવાનું લઈ લીધું છે. આ છે આપણું પંજાબી. હજી હોટડોગનું અમે કીધું હતું, હોટડોગવાળા ભાઈએ કીધું કે હોટડોગ નથી બરાબર, એનો સામાન નથી. એટલે આપણે શું લઈ જવાનું છે? બર્ગર. તો હે ને ભાઈ આપણે બર્ગર લઈ જવાનું છે, બર્ગર લઈ લઈએ ફટાફટ. ફાઇનલી ભાઈ બર્ગર પણ લઈ લીધું છે અને પંજાબી પણ લઈ લીધું છે. તો હવે નીકળશી. ડોગ તરેલો જલ્દી ખાવો છે. ઓકે, ડોગ નથી, બર્ગર છે. ચાલો મિત્રો આપણે ધીમે ધીમે નીકળીએ. તો ગાઈઝ કેવો લાગ્યો પ્રેન્ક મને કહેજો, કેમ કે મેં એક નાનકડું ઓલું શું કહેવાય ષડયંત્ર કર્યું હતું કે આપણે આજ સબસ્ક્રાઈબર હારે પ્રેન્ક કરીએ. તો આ પ્રેન્ક કેવો લાગ્યો એ મને કહેજો, કેમ કે પ્રેન્કમાં કાંઈ હતું તો નહીં, પણ છતાંય તમારી હારે મેં પ્રેન્ક કરી નાખ્યો છે બધા હારે બરાબર. રોજ હું પ્રિયારે કરતો, આજ મેં કીધું આપણા સબસ્ક્રાઈબર હારે કરી નાખી, એટલે બધા હારે પ્રેન્ક કરી નાખ્યો છે. ભાઈ અમે મંદિરે ગયા હતા, ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવી, પણ અચાનકથી વરસાદ આવી ગયો. મેં બધું લઈ લીધું, આ તે બધું કર્યું તે તો વરસાદ આવી ગયો. મોબાઈલ કાઢવાનો કંઈ આમ ટાઈમ ન મળ્યો. શું કામ? કેમ કે વરસાદનું વાતાવરણ છે, મોબાઈલ ખરાબ થઈ જાય. તે આપણે તો શું કહેવાય ગરીબી ફૂલ છે, એટલે માયગો ભીખો એક જ ફોન છે, એટલે આપણે મોબાઈલ બહાર કાઢ્યો નહીં બરાબર. પણ મેં કીધું હવે આપણે એને પ્રેન્ક કરી નાખીએ. તો કેવો લાગ્યો પ્રેન્ક જરાક કોમેન્ટમાં કહેજો અને મળીએ આવતા વ્લોગમાં. આવતીકાલે નવી સવાર, નવો વ્લોગ, નવો દિવસ, બધું જ નવું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.